છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ ભગવાનને લઈ જે તે ટિપ્પણી કરતા આવ્યા છે, ત્યારે હવે દ્વારકાધીશનું અપમાન કરવામાં આવ્યું છે। દ્વારકાધીશના અપમાન મુદ્દે કબરાઉ મોગલધામના મહંત મેદાને આવ્યા છે। સ્વામીઓના બફાટ અંગે મહંત શામત ભા ગઢવીએ રોષ વ્યક્ત કર્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને શામત ભા ગઢવીનો ખુલ્લો પડકાર, જરૂર પડશે તો સ્વામિનારાયણ મંદિર સામે અનશન પર બેસી જઈશું। જ્યાં સુધી દ્વારકાના નાથની લેખિતમાં માફી નહીં માંગે ત્યાં સુધી માફ નહીં કરીએ તેવું પણ તેમણે કહ્યું છે। આ એસેમ્બલ કંપનીઓ પોતાની નાની લીટી મોટી કરવા માટે બફાટ કરે છે। આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડી આને હું આતંકવાદી કહું છું, કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં। અને જેને જેને ગુણગાન ગાયા છે નેતિ નેતિ કીધું। અને આજકાલની આને જેને કહેવાય કે એસેમ્બલ કંપની, આને કંપની કહું છું। આ એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાય અને જેમ આવે એમ બફાટ કરે છે, લખવા માંડ્યા શું એના ઘરનો ધંધો છે, કાયદો છે, અને કોઈ કહેવાવાળું નથી। કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી, અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માથે બેસી જાઓ। જ્યાં સુધી આપણે શંકરાચાર્યને સામે માફી ન માગે, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દે ત્યાં સુધી આને માફ નથી કરવાના। બીજી વાત, અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેસી જવાનું છે। એમ હું તમારો ભેળો છું અને હું બુધવારનો બેસવાનો છું। પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાઈ ગયા, પૈસા દેવાનું બંધ કરો। આ કરોડો રૂપિયાના મંદિર મેન મંડળ જેમ આવે બફાટ કરે છે, કારણ ઈશ્વરથી મોટો દુનિયામાં કોઈ નથી। સમય આવશે તો અનશન છોડ પણ બાપુ છોડી દેશે, અને કે સ્વામિનારાયણના જે સંપ્રદાયનું મંદિર છે અહીંયા બેસીશ, અને કે મોગલધામના પટમાં બેસી જઈશ। દુનિયાને ખબર પડે ચારણ શું ચીજ છે।